વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય સંસ્કૃતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 4 અ બ ક નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 3 સુધી સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. સાથે સાથે અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર તમને જોવા મળી જશે. તો અહીંયા છે નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. આ કામળા મારે માટે નથી. તો આવશે એ ત કમલા મમ કૃતે ન. પછી જે આ આપનું સાહસ છે તેમાં આવશે એ ત અસ્માકમ સાહસમ. એના પછી ચંદ્ર આથમી જાય છે તેમાં આવશે ચંદ્ર અસ્તમ ગચ્છતિ. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે લતાઓનો સમૂહ શોભે છે તેમાં આવશે લતિકા વૃંદમ વિલસતી. મારી શાળા મોટી છે તેમાં આવશે મમ પાઠશાલા વિશાલા વર્તતે. એના પછી ગાંધીજી આપના રાષ્ટ્રપિતા છે તેમાં આવશે ગાંધી મહોદય અસ્માક રાષ્ટ્રપિતા અસ્તિ. એના પછી છે આગળનો પ્રશ્ન, એમાં જોઈએ તો અહીંયા આપણને આપેલું છે સાતમો આ સુંદર અને સુયોજિત નગર છે તેમાં આવશે એ તત સુંદર સુઆયોજિત ચ નગરમ અસ્તિ. એના પછી આઠમું છે તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ તેમાં આવશે તયો મધ્યે ઘોર યુદ્ધમ અભવત. નવમું છે એના પછી ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં તેમાં આવશે તદંતરમ કો અપી જનત સિંહ અપશ્યત. એના પછી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 બ. એમાં છે સંસ્કૃતમાં ઉત્તર લખો. પહેલું છે રક્ત પીપાશ ક વર્તતે તેમાં આવશે રક્ત પીપાશ મશક વર્તતે. બીજું છે પુત્રી કીદૃશમ વસન ધારતી તેમાં આવશે પુત્રી વસનમ સુખમયમ અસ્તિ. એના પછી ત્રીજું છે ખેલ મહોત્સવ કુત્ર ચલતી તેમાં આવશે ખેલ મહોત્સવ વિવેકાનંદ વિદ્યાલય ચલતી. ચોથું છે જીવને ખેલસ્ય કિમ સ્થાનમ અસ્તિ તો જીવને ખેલસ્ય મહત્વ અસ્તિ. એના પછી પાંચમું છે જયંત કશ્ય પુત્ર તેમાં આવશે જયંત ચક્રસ્ય પુત્ર. એના પછી છઠ્ઠું છે એમાં છે રામેન કા પ્રેષિતા તેમાં આવશે રામેન સીતાએ સુર્વનસ્ય મુદ્રિકા પ્રેષિતા. એના પછી સાતમા નંબરનો પ્રશ્ન છે એમાં છે ચંદ્રગુપ્ત ચાણક્ય કિમ અવદત તેમાં આવશે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત ઔર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનિષુ કંબેલાન વિતેરતુ. એના પછી આઠમું છે ચાણક્યસ્ય ગૃહે કે પ્રવેશંતિ તો ચાણક્યસ્ય ગૃહે 3 ચોરા પ્રવિશંતિ. નવમું છે પ્રભાત સમય જનસમૂહ કસ્મિન લગ્ન ભવતી તેમાં આવશે પ્રકાશ્ય પરિત ભવતી. એના પછી છે પ્રભાત સમયે જનસમૂહ કસ્મિન લગ્ન ભવતી તેમાં આવશે સ્વે સ્વે કર્મણી લગ્ન ભવતી. એના પછી છે પક્ષી ઉદ્યાન કી કિમ એસતી તો પક્ષી ઉદ્યાન ખગા પ્રાણીંચ નિવસંતિ અત્ર ડાયનાસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણીનામ વિશેષ વિભાગ અસ્તિ અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. એના પછી 12મું છે ગાંધીનગરે કાની કાની દર્શનીયાની સ્થાનાની સંતિ ગાંધીનગરે બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ યથા સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ચ. એના પછી છે કશ્ય વિભૂતય પરોપકારાય સંતિ તેમાં આવશે સત્પુરુષય વિભૂતય પરોપકારાય સંતિ. ચોથું છે કીદૃશી વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી તો પુસ્તકેષુ સ્થિતા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી. એના પછી છે નદ્યા તટે કશ્ય કૃષિ વાટિકા આસીત તો નદ્યા તટે માત્રાવાળા નામ કૃષિ વલસ્ય કૃષિ વાટિકા આસીત. 16મું છે મકર કશ્ય વદ્યમ અકરોત તેમાં આવશે મકર સિંહસ્ય ભાર્યામ વદ્યમ અકરોત. એના પછી ક્વેશ્ચન 4 ક છે પ્રશ્ન 4 ક છે એમાં શ્લોક પૂર્ણ કરો. પુસ્તકેષુ હિયા તદ ધનમ તેમાં આવશે પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. વૃક્ષફલાંતિ વૃક્ષાય દીયતે તેમાં આવશે વૃક્ષફલાન વીત ભાતિ વૃક્ષ ધુનયતે કપિ વૃક્ષેન કાર્યત તાપ જલમ વૃક્ષાય દીયતે. એના પછી છે ન કશ્ચિત રીપવસ્તતા તેમાં આવશે ન કશ્ચિત ચિન્મિત્રમ ન કશ્ચિત કશ્ચિદ રીપુ વ્યવકહારેનું જાયંતે મિત્રાણી રીપવસ્તેતા.
ચોથું છે પીબંતી નદ્ય સતા વિભૂત. તેમાં આવશે પીબંતી નદ્ય સ્વયમેવ નાભ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા નાદંતી શસ્યમ ખલુ ચારીવાહ પરોપકારાય સતા વિભૂતય. એના પછી છે ગંગા સિંધુ મે મંગલમ. તેમાં આવશે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મવંતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુરંદી ખ્યાતા ચ યા ગંકી પૂર્ણા પૂજ્યલે સમુદ્ર સહિતા કુર્વંતુ મે મંગલમ. એના પછી ગુષ્ટ ગુષ્ટમ સજ્જનાનમ. તો ગુષ્ટ ગુષ્ટમ પુનરપી પૂર્ણચંદનમ ચારુ ગંધ છિન્ન છિન્ન પુનરપી પુનઃસ્વાદ ચેવેક્ષુદડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચન કાંતવર્ણમ ન પ્રાણંતે પ્રાકૃતિ વિકૃતિ જાર્યતે સજ્જનાનામ. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અમે પ્રશ્નોના જવાબ છે લખી શકો.